નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર તાલુકાના સમસ્ત ઠાકોર સમાજના બંધારણ માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાભર તાલુકામાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો ઉપસ્થિત સમાજના બંધારણ માટે વિગતવાર આગેવાનો થકી ચર્ચા કરવામાં આવી હતી. સમાજમાં લગ્ન પ્રથાના, મરણ પ્રથા, સગાઈ પ્રથામાં જેવા સામાજિક રીત રિવાજોમાં સુધારો લાવવા માટે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઠાકોર સમાજમાં દિવસે ને દિવસે વધતા કુરિવાજોને સમાજમાં નાબૂદ કરવા અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર પંથકમાં તાલુકે તાલુકે ઠાકોર સમાજ ભેગો થઈ ત્યારબાદ સમગ્ર 4 તાલુકાના આગેવાનો અને સમસ્ત સમાજ ભેગો થઈ ઓગળ ખાતે ભેગો થશે. ત્યાંથી સમાજના રીત રિવાજોના બંધારણનો અમલ કરવામાં આવશે. આ સભામાં ઠાકોર સમાજના નેતા અને ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને બનાસકાંઠા સાંસદ કેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના આગેવાનો ખેમાજી વાઘેલા, ચેરમેન ગગાજી ઠાકોર, કરશનજી તંત્રી, ઠાકોર સેનાના પ્રમુખ સુરેશજી ઠાકોર જેવા સમાજના તમામ નાના મોટા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.